ચોટીલામાં ચામુંડા ધામમાં નેશનલ માઉન્ટનર્સ અને સાયકલિસ્ટ પ્રિયા દ્વારા પ્લાસ્ટિક મુક્ત ભારત માટે ચિંતન જાગૃતિ અભિયાન. ચોટીલામાં ચામુંડા ધામમાં નેશનલ માઉન્ટનર્સ અને સાયકલિસ્ટ પ્રિયા અને પ્રદીપભાઈ દિલ્હીથી મુંબઈ વાયા ગુજરાત 3000 કિલોમીટર સાયકલ ચલાવીને ભારત નબળી કક્ષાનું પ્લાસ્ટિક મુક્ત અને બને અને મહિલાઓના વિવિધ રોગો હલકી કક્ષાના સેનેટરી પેડ ઉપયોગથી અને પ્લાસ્ટિકથી થતા ખાદ્ય ખોરાકમાં વિવિધ રોગો પ્લાસ્ટિક નાબૂદી અભિયાન ગૌમાતા પ્લાસ્ટિક ખાવાથી થતા મોત અંગે સ્વચ્છ ભારત માટે ચિંતન પબ્લિક જાગૃતિ જેના માટે બનારસથી નીકળેલા પ્રિયાજી અને પ્રદીપજી આજ સુધીમાં 4.5 લાખ રૂપિયા વિદ્યાર્થીઓ સાથે ભારતની અલગ અલગ સ્કૂલોમાં બાબતે એક જાગૃતિ માટેનો સંવાદ કરી આપણા ભારત દેશના નવનિર્માણ માટે ખૂબ જ સુંદર કાર્ય થાય જેના ભાગરૂપે ચોટીલા સનસાઇન સ્કૂલમાં વિદ્યાર્થીઓમાં જાગૃતતાના ભાગરૂપે ફૂલના આચાર્ય શિક્ષકો અને વહાલા વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરવામાં આવ્યો અને ખૂબ જ સુંદર આ અંગેનું માર્ગદર્શન આપ્યું હતું જેમનો બહોળો આવકાર મળ્યો. આજ સુધીમાં તેઓને 9 માઉન્ટેન સર કર્યા અને સનસાઇન સ્કૂલના પ્રતિનિધિ દ્વારા વિદ્યાર્થી દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરાવું. અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ હરેશભાઈ ચૌહાણ આ કાર્યક્રમમાં હાજરી આપી પ્લાસ્ટિકથી થતા ગૌ માતાના પેટમાં નુકસાન અંગે જાગૃતતા આવે તેના માટે વિદ્યાર્થીઓની માહિતી પૂરી પાડી હતી. આ જાગૃતિ અભિયાનમાં 2025માં માઉન્ટ એવરેસ્ટ સર કરી પબ્લિક જાગૃતિ અંગેનો એક સરસ મેસેજ આપવા માંગતા પ્રિયાજી અને પ્રદીપજી સાથે આ પવિત્ર કામમાં સહભાગી થવામાં આવ્યું. દરબાર શ્રી મહાવીરભાઈ ખાચર દ્વારા કાર્યમાં ખૂબ જ સહયોગ મળ્યો. सबसे पहले मैं बताना चाहूँगा, मेरा नाम प्रदीप कुमार है. मैं उत्तर प्रदेश बनारस से आया हूँ. बनारस का नाम आप लोग सुने हैं? काशी विश्वनाथ की नगरी से आए हैं और हम अभी कर रहे हैं दिल्ली से मुंबई साइकिलिंग, जिसका मिशन है मेंस्ट्रुअल हाइजीन और प्लास्टिक फ्री माउंटेन. और इसमें हम लोग 3000 किलोमीटर की साइकिलिंग कर रहे हैं. और इससे पहले मैं फिट इंडिया के बारे में आप लोग जानते हैं? फिट इंडिया के बारे में कितने लोग सुने हैं? मोदी जी का एक फिट इंडिया अभियान है फिटनेस को लेके, उसका मैं ब्रांड एम्बेसडर हूँ. और पैशनेट से हम दोनों लोग माउंटेनियर और साइकिलिस्ट हैं. 11 माउंटेन्स पे मैं ऑलरेडी क्लाइम कर चुका हूँ, जो कि 7000 मीटर के हाइट के. और इसी साल अगस्त में मैं माउंट एवरेस्ट क्लाइम करूँगा. माउंट एवरेस्ट का नाम सुने आप लोग? तो अभी हम जो साइकिलिंग कर रहे हैं, इस साइकिलिंग का जो हमारा मिशन है प्लास्टिक फ्री माउंटेन, प्लास्टिक फ्री पर्यावरण को लेके, इसमें हम ये बताते हैं कि जो आप लोग रोजाना स्कूल कॉलेज आने के लिए चाहे मार्केट में अगर आप लोग जाते हो, जो प्लास्टिक 7 મિનિટ 5 મિનિટ નથી થવા દે તો આપણે રે એમને બચાવી ન હોય કે પણ ફોન તો કરીએ કે ન કરીએ આ કે ના ઈ એક ફોન થાય છે ઈ ભાઈ રે તરત હાજર થશે તમે બધા આ બાબતે જાગૃત થશો ત્યારે ઈ માતા રે ની મારી રાષ્ટ્ર માતા બનશે
બાકી વાતો કરે ક્યારે રાષ્ટ્રમાતા એમને બને નહીં. મારા હાથમાં નથી, હરેશભાઈ એકલાય ન કરી શકે કે આમાંથી બેઠા બધા રહ્યા એકલા રહ્યા, આમાંથી એકલો અહીંથી કોઈ ન. તમે બધા આ પેઢી ઊભી થાય છે ને, જેથી આ બાબતે જાગૃત થશે ને, તેથી ગૌ માતા છે એ મારી રાષ્ટ્રમાતા બનશે. તો આજ એક સંકલ્પ લેવાનો છે, જે હમણાં ઇંગ્લિશ મીડિયમમાં તો લેવડાવ્યો, સાથે સાથે બીજો સંકલ્પ લેવો છે. ગાય માતાને ક્યાંય, ગાય માતા અથવા તો નંદી મહારાજને ક્યાંય હું તકલીફમાં ભાળું એટલે એમના ઊભો કે ઊભી નહીં રહું, હું હરેશભાઈ નંબર ડાયલ કરી દઈશ. થોડીક જાગૃતતા માટે, બે શબ્દો કહેવા માટે, બે શબ્દો એમના સાંભળવા માટે હરેશભાઈને અહીંયા આમંત્રિત કરીશ. હરેશભાઈ, બે શબ્દો તમારા. માતા કી ગૌ માતા કી. આજના પવિત્ર દિવસે સનશાઇન સ્કૂલની અંદર તમામ વિદ્યાર્થીઓ, વિદ્યાર્થી મિત્રો, શિક્ષક મિત્રો, આચાર્ય શ્રી અમારા મહાવીર બાપુ અને એનો સ્ટાફ, આજના દિવસે ખાસ તમને એટલી વાત કરવા માંગુ છું, આજ આપણા માટે ખુશીનો દિવસ છે કે બે યુવા, એક બેન છે અને એક ભાઈ છે, જે ખરેખર દિલ્હીથી મુંબઈ સુધી સાયકલિંગ કરી અને આપણું પર્યાવરણ, જે ક્લાઇમેટ ચેન્જ થયો છે અત્યારે, જે પ્લાસ્ટિકના કારણે, અને આપ જોવો છો એવરેસ્ટ પણ અત્યારે ઓગળી રહ્યો છે, અને આવનારી પેઢીને જે જ્ઞાન દેવા માટે નીકળ્યા છે, અને જે ખરેખર સાચા દિલથી આ દેશની જે સેવાની તેમની ભાવના છે. આજે આ દેશમાં ઘણા એવા યુવાનો છે, ઘણી એવી યુવતીઓ પણ છે કે જે દેશ માટે કાંઈક કરી છૂટવાની જેમની તમન્ના છે. બાકી તો કાંઈક લોકો આ દેશમાં જન્મે છે અને મૃત્યુ પામે છે, પણ આપણે આપણા જીવનમાં જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી સમાજને શું દઈ શકીએ, આ દેશને શું દઈ શકીએ, આપણા પરિવારને શું દઈ શકીએ, અને આપણા જીવન થકી કોઈને સારો સંદેશ મળે, રાષ્ટ્ર ભાવના થાય, પરિવારનું ભલું થાય, એવા કાર્યો થકી આપણે તમામ વિદ્યાર્થીઓએ આગળ વધવું જોઈએ. અહીં બેઠેલા તમામ જે કંઈ વિદ્યાર્થીઓ છે, આમાંથી જ કોઈક આ દેશની અંદર કોઈ ભગતસિંહ પણ બની શકે, કોઈ આ દેશની કલ્પના ચાવલા પણ બની શકે, અને ડૉક્ટર, મહાન વૈજ્ઞાનિક એવા અબ્દુલ કલામ સાહેબ પણ બની શકે. તો આજના પવિત્ર દિવસે જે પ્રિયા દીદી જે આવ્યા છે અને ભાઈશ્રી જે આવ્યા છે પ્રદીપ કુમારજી, જેમને સાયકલિંગ કરી, પ્રવાસ કરી અને આપણે પર્યાવરણની જાગૃતિ માટે જે કંઈ સંદેશ આપ્યા છે, અને એમની મહેનત રંગ લાવે, અને ભારત દેશની અંદર હાલ એમને વાત કરી 4.5 લાખ વિદ્યાર્થીઓ સુધી એમને પોતાની ઇવેન્ટ કરી અને આ પ્રવાસ કર્યો છે અને જાગૃતતા ફેલાવી છે. અને બીજી વાત તમને કરું, આજના દિવસે ખુશીની વાત એ છે, બીજી એક ખુશીની વાત, આજે વહેલી સવારે જે 9 મહિનાથી, એક તમને વિજ્ઞાનની વાત કરું, 9 મહિનાથી અંતરિક્ષની અંદર, સ્પેસ સેન્ટરની અંદર જે સંશોધન માટે ગયેલા એવા આપણા સુનિતા વિલિયમ્સ, આજના દિવસે વહેલી સવારે જે એમનું સ્પેસ લેન્ડિંગ ફ્લોરિડાના દરિયાની અંદર સફળતાપૂર્વક પ્રાપ્ત થયું છે, જે વિશ્વના કલ્યાણ માટે જેઓ સંશોધન કરે છે એવી સંસ્થા નાસા છે અમેરિકાની. અને આજે બેન ગયા હતા, એ મહાન વૈજ્ઞાનિક છે અને એમનું મૂળ આપણું મહેસાણાનું એક ગામ છે. તો આપણા ભારત દેશ માટે પણ ખુશીની વાત છે કે જે 9 મહિનાથી એમને સંશોધન કરીને જે યાંત્રિક ખામી થઈ હતી અને પૃથ્વીના તમામ લોકોના હિત માટે સંશોધન કરતા હતા, એમનો સ્પેસનું સફળતાપૂર્વક લેન્ડિંગ થયું, જે ભારતીય એમનું મૂળ છે, તેના માટે આપણા ભારત દેશના તમામ ભાઈઓ બહેનો વિદ્યાર્થીઓ માટે આજે ગર્વની ક્ષણ છે. તો મારું એટલું જ કહેવાનું છે કે આવા યુવાનો થકી આપણો દેશ આગળ આવે છે. કાંઈક ને કાંઈક કરી છૂટવાની ભાવના, વૃક્ષો વાવીએ. આપણા માનો કે હમણાં એક્ઝામ આવે છે, ત્યારબાદના ફ્રી દિવસો હોય ત્યારે વૃક્ષો વાવીએ, તો એનું જતન કરીએ. સ્વચ્છ ભારત કઈ રીતના આપણે બનાવી શકાય, જેમ લીલો કચરો અને સૂકો કચરો અલગ તારવો પડે, જેમ આપણે બેને વાત કરી, એ પણ બહુ જરૂરી છે. કોઈ પણ પ્રાણી અંદર ભગવાનનો વાસ હોય છે. આજે ગાય માતા પ્લાસ્ટિક બહેનો ઘણા બધા નાખતા હોય, તો કોઈ પણ સબ્જી હોય એમાં આપણે જબલામાં નાખી દઈએ છીએ પ્લાસ્ટિકની થેલીમાં, તો એને કોઈ ભગવાને પગ આપ્યા પણ એને આપણી ગોળે હાથની સમજશક્તિ નથી હોતી, ભૂલથી ગૌ માતા એ ખાઈ જાય છે. ત્યારબાદ એના પેટની અંદર જે પ્લાસ્ટિકનો મોટો વિભાગ જમા થાય, જેના કારણે મૃત્યુ પામે છે. તો કોઈ પણ પ્રાણી હોય, અને દરેક જીવ પ્રત્યે આપણી સદભાવના હોવી જોઈએ. આપણો દેશ એ સનાતન સંસ્કૃતિનો દેશ છે, તો જીવો અને જીવા તેનો ભાવ હોવો જોઈએ. તો મારા તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોને નમ્ર વિનંતી છે, અહીંયાથી જે કંઈ આપણને નોલેજ આપવામાં આવ્યું છે એનું તમામ પાલન કરજો. સ્વચ્છ ભારત આપણું કઈ રીતના બને, શ્રેષ્ઠ ભારત કઈ રીતના બને, અને એક મહાન શક્તિ આવનારા સમયની અંદર શ્રેષ્ઠ શક્તિ આપણું ભારત બને, બસ એ જ મારી આપ સૌને લાગણી અને પ્રાર્થના. આજના પવિત્ર દિવસે આદરણીય મહાવીર બાપુ ખાચર
અને જે કંઈ વિદ્યાર્થી મિત્રો અને અહીંના શિક્ષક આચાર્યશ્રી તમામે જે સહયોગ આપ્યો અને અમને બોલાવ્યા સાંભળ્યા એ બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક ચોટીલા શહેર વતી આભાર વ્યક્ત કરું છું. અને આવા જે કંઈ મહાનુભાવો અહીંયા આવે ને આપણે નોલેજ આપે એનું આપણા જીવનમાં પણ આપણે ઉતારીએ અને આ દેશ અને આપણું ચોટીલા શહેર કઈ રીતના આગળ વધી શકે એના માટે આપણે કામ કરીએ. વધારે સમય નથી લેતો કારણ કે ઘણો બધો સમય થઈ ગયો છે. તો આપ સૌનો